વલસાડના રાજહંસ સિનેમામાં બોર્ડર 2ના શો દરમિયાન સીલિંગ તૂટી પડતા નાસભાગ મચી છે। વલસાડના પ્રખ્યાત રાજહંસ સિનેમામાં આજે મોટી દુર્ઘટના ટળી, જેને લઈને શહેરમાં હલચલ મચી ગઈ। સવારે બોર્ડર 2 ફિલ્મના શો દરમિયાન સિનેમા સ્ક્રીન 1માંથી અચાનક સીલિંગનો ભાગ તૂટી પડ્યો। ચાલુ શોમાં ઉપરથી કાટમાળ પડતા હોલમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। સ્થિતિની ગંભીરતા જોતા સંચાલકોએ તાત્કાલિક શો બંધ કરાવી દીધો અને થિયેટર ખાલી કરાવ્યું। સદનસીબે કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। વલસાડના રાજહંસ થિયેટરમાં સવારે આ ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે થિયેટરના માલિકો અને સંચાલકો દ્વારા પોલીસને અંદર પ્રવેશતા રોકવામાં આવી। કાયદાકીય તપાસમાં અવરોધ ઊભા થતાં સમગ્ર ઘટનાને દબાવી દેવા અને મામલો સગેવગે કરવા માટે સંચાલકો દ્વારા ભીનું સંકેલવાની તજવીજ કરવામાં આવી રહી હોય તેવી પ્રબળ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મારું નામ કરણભાઈ સતીશભાઈ પટેલ, હું રહેવાસી સોનવાડા। આજે સવારે 9:45 શોમાં હું બોર્ડર 2 મૂવી જોવા માટે આવ્યો હતો રાજહંસ સિનેમામાં। તો મૂવી ચાલુ સ્ટાર્ટ થયું અને સ્ટાર્ટિંગના 10 મિનિટ પછી છે ને ઉપરનું જે સીલિંગ આવે છે એ સીલિંગ આખું તૂટી ગયું, ઉપરથી બધું નીચે પડી ગયું અને બધું દૂર થઈ ગયું અને કોઈ વ્યક્તિને વાગ્યું નથી, મતલબમાં તૂટી ગયું છે। અને એક્ઝિટ માટે કોઈ એકદમ ઇમરજન્સી સુવિધા નથી, બેક સાઈડ કોઈ નથી, સ્ટાર્ટિંગથી જે છે પણ તે મતલબ ઉપરથી અગર આપણે લોબીમાં બેસતા હોય તો જવા માટે પણ ટાઈમ લાગે થોડો, એટલે બેક સાઈડ એક્ઝિટ માટે કોઈ નથી અને ઇમરજન્સી માટે કંઈ હોતું જ નથી ત્યાં।